આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ એક તરફ આપણા કામને સરળ બનાવી રહ્યું છે, પરંતુ બીજી તરફ તે ભારતીય બેન્કિંગ સેક્ટર માટે એક મોટો ખતરો બની ગયું છે. એક નવા વૈશ્વિક અહેવાલ મુજબ સાયબર ગુનેગારો હવે છેતરપિંડી કરવા માટે એઆઈનો એટલે કે સ્માર્ટ ઉપયોગ કરી રહ્યા છે કે ભારતની 84% બેન્કોએ છેલ્લા એક વર્ષમાં ફ્રોડના કારણે થતા નાણાકીય નુકસાનમાં મોટો વધારો નોંધ્યો છે. આર્થિક કૌભાંડોના આ નવા જોખમે સામાન્ય ગ્રાહકો અને બેંક અધિકારીઓ બંનેની ચિંતા વધારી દીધી છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. બાયોકેચ નામની સંસ્થાએ તાજેતરમાં 25 દેશોના 1440 નાણાકીય નિષ્ણાંતોનો એક સર્વે કર્યો હતો અને આ સર્વેમાં ભારતના 100 અગ્રણી બેન્કિંગ અધિકારીઓનો પણ અભિપ્રાય લેવામાં આવ્યો હતો. આંકડાઓ દર્શાવે છે કે 90% ભારતીય બેન્કોએ સ્વીકાર્યું છે કે તેમની સંસ્થાઓમાં છેતરપિંડીના પ્રયાસોમાં અગાઉ કરતાં મોટો ઉછાળો આવ્યો છે. ગયા વર્ષે આ આંકડો 70% હતો. આ વધારો સ્પષ્ટ કરે છે કે સાયબર ક્રિમિનલ્સ હવે વૈશ્વિક સરેરાશ કરતાં ભારતીય બેન્કોને વધુ નિશાન બનાવી રહ્યા છે. આ વધારા પાછળનું સૌથી મોટું કારણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે અને ભારતના 93% નાણાકીય લીડર્સ માને છે કે એઆઈના કારણે સાયબર ક્રાઇમની રીતો વધુ હાઈટેક અને જટિલ બની ગઈ છે. સૌથી મોટી ચિંતા એ વાતની છે કે ભવિષ્યમાં બેન્કો માટે એ પારખવું અત્યંત મુશ્કેલ બની જશે કે ઓનલાઈન થઈ રહેલો વ્યવહાર કોઈ સાચો ગ્રાહક કરી રહ્યો છે કે પછી એઆઈની મદદથી કોઈ ગુનેગાર છેતરપિંડી કરી રહ્યો છે. 84% નિષ્ણાંતો માને છે કે આગામી વર્ષોમાં બેન્કિંગ સુરક્ષા માટે એઆઈ સૌથી નબળી કડી સાબિત થઈ શકે છે. આ સમગ્ર બાબત માત્ર બેન્કો પૂરતી સીમિત નથી, તેની સીધી અસર સામાન્ય નાગરિકોના નાણાં અને વ્યવહારોની સુરક્ષા પર પણ પડી રહી છે. સાયબર ફ્રોડ હવે એટલી ઝડપથી થાય છે કે ભારતમાં 95% નિષ્ણાંતોએ આ સ્પીડ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આ જ કારણ છે કે સર્વેમાં સામેલ લગભગ અડધી ભારતીય બેન્કો દર વર્ષે 83 કરોડ રૂપિયાથી વધુની રકમ માત્ર ડિજિટલ ફ્રોડના કારણે ગુમાવી રહી છે. આ અહેવાલ એક સ્પષ્ટ સંકેત આપે છે કે ડિજિટલ વ્યવહારો જેટલા ઝડપથી વધી રહ્યા છે એટલી જ ઝડપથી સાયબર જોખમોનું સ્વરૂપ પણ બદલાઈ રહ્યું છે. આગામી સમયમાં બેન્કો માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવી અને સામાન્ય ગ્રાહકો માટે ઓનલાઈન લેવડ દેવડમાં સતર્ક રહેવું બંને સમાન રીતે જરૂરી બની છે. આ સમગ્ર ઘટનાક્રમ અંગે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અને માહિતીસભર અહેવાલ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.